પ્રણામ. માધવ વિદ્યાલયના ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 6માં ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 2 અ શીપ કેન વોકનો અભ્યાસ કરીશું. યુનિટ 2માં આજે આપણે એક્ટિવિટી 2નો અભ્યાસ કરીશું. એક્ટિવિટી 2, Animals have special abilities. Read the following sentence aloud. અહીંયા આપણને કેટલાક એનિમલ્સ આપેલા છે અને એમની એબિલિટી આપેલી છે, એટલે કે એમની વિશિષ્ટતાઓ આપેલી છે, જેનો આપણે અભ્યાસ કરીશું. A hippopotamus can run faster than a man. Faster than a man એટલે કે માણસ કરતાં પણ વધુ ઝડપી દોડી શકવું. તો અહીંયા તમને આપણને એક બ્લેન્ક્સ આપેલી હોય કે ખાલી જગ્યા કેન રન ફાસ્ટર ધેન અ મેન. તમને આવી એક બ્લેન્ક્સ આપેલી હોય અથવા એવી રીતે બ્લેન્ક્સ આપેલી હોય, અ હિપોપોટેમસ કેન રન ફાસ્ટર ધેન અ ખાલી જગ્યા. તો મેન નીચે પણ ખાલી જગ્યા હોઈ શકે અને હિપોપોટેમસ નીચે પણ ખાલી જગ્યા હોઈ શકે. તો એમાં આપણે એનું ગુજરાતી કરીશું. હિપોપોટેમસ એટલે કે દરિયાઈ ઘોડો, જરઘોડો એટલે કે જરઘોડો, ફાસ્ટર ધેન અ મેન એટલે કે માણસ કરતાં વધુ ઝડપથી દોડી શકે છે. જરઘોડો માણસ કરતાં ઝડપથી દોડી શકે છે. 2 નંબરમાં છે અ રેટ કેન લાસ્ટ લોંગર વિધાઉટ વોટર ધેન અ કેમલ. વિધાઉટ એટલે કે વિના, વોટર પાણી વિના, પાણી વિના, લોંગર એટલે કે લાંબુ, લાંબો સમય, ધેન અ કેમલ એટલે કે ઊંટ કરતાં પણ વધારે સમય. શું કહે છે? લોંગર, લાસ્ટ લોંગર વિધાઉટ ધેન અ કેમલ. ધેન એટલે કે ના કરતાં વધુ. કોના કરતાં વધુ? અ કેમલ કરતાં વધુ એટલે કે ઊંટ કરતાં. કોણ? ઉંદર. પાણી વિના વધુ લાંબુ ટકી શકે છે. તો ઊંટ તો કેટલો બધો લાંબા સમય સુધી પાણી વિના રહી શકે છે. અને અહીંયા તો જુઓ, એના કરતાં પણ વધારે ઉંદર લાંબુ પાણી વિના ટકી શકે છે. A rat can last longer without water than a camel. એટલે કે ઊંટ કરતાં ઉંદર પાણી વિના વધુ લાંબુ ટકી શકે છે. 3 નંબર, The Siberian tiger is the largest cat in the world. સાઇબેરિયન ટાઈગર એટલે કે સાઇબેરિયન વાઘ દુનિયાનું, ઇન ધ વર્લ્ડ એટલે કે દુનિયાનું, કેટ જાતિનું, લાર્જેસ્ટ એટલે કે મોટું, સૌથી મોટું પ્રાણી છે. ઇટ વેઇટ્સ અપ ટુ 300 કિલોગ્રામ્સ. તેનું વજન 300 કિલોગ્રામ સુધી હોય છે. ઇટ કેન ઇટ તે ખાઈ શકે છે 27.2 kilograms of meat at one meal time. તે ખાવાના સમય, જ્યારે એક જ સમય ખાવાનો હોય, બપોરનો સમય, તો શું કહે છે? તે ખાવાના સમયે એક સાથે 27.2 કિલોગ્રામ માંસ ખાઈ શકે છે. આગળ, a crocodile cannot move its tongue and cannot chew. મગર તેની જીભ હલાવી શકતો નથી. કેનનોટ મૂવ એટલે કે હલાવવું, વાળવું. તો મગર તેની જીભ હલાવી શકતો નથી. કેનનોટ chew અને ચાવી શકતો નથી. The ant can lift 50 times its own weight. ઓવન એટલે કે પોતાના વજન કરતાં. કીડી તેના પોતાના વજન કરતાં 50 ગણું વજન ઊંચકી શકે છે.
કીડી તેના પોતાના વજન કરતાં 50 ગણું વજન ઉપાડી શકે છે. હવે નીચે છે ધ ફાસ્ટેસ્ટ મેમલ ડોલ્ફિન કેન સ્વિમ અપ ટુ 56 કિલોમીટર્સ પર અવર. The dolphin can swim up to 56 kilometers per hour. The fastest mammals, ફાસ્ટેસ્ટની પાછળ આપણને અહીંયા EST આપેલું છે, એટલે કે સુપરલેટિવ ડિગ્રી આપેલું છે. તમે જ્યારે 8મા ધોરણમાં ગ્રામરનો અભ્યાસ કરશો ત્યારે તમારે એમાં 8મા ધોરણમાં તમારે ડિગ્રી આવે છે, એટલે કે કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી અને પોઝિટિવ ડિગ્રી. એવી રીતે ડિગ્રીના 3 પ્રકાર આવે છે, જેમાં અહીંયા ફાસ્ટેસ્ટ મેમલ, ફાસ્ટેસ્ટ એ સુપરલેટિવ ડિગ્રીનું રૂપ છે. એમાં આપણને ધ ફાસ્ટેસ્ટ મેમલ્સ એટલે કે સૌથી ઝડપી દર્શાવવામાં આવે, બરાબર. પોઝિટિવ એટલે કે મહત્તમ એની ઝડપ દર્શાવવામાં આવે. પછી કમ્પેરેટિવ એટલે કે પોઝિટિવની કમ્પેરમાં પોઝિટિવ કરતાં વધુ, અને સુપરલેટિવ ડિગ્રી એટલે કે કમ્પેરેટિવ ડિગ્રી કરતાં પણ વધુ, ના કરતાં વધુ એટલે કે સૌથી ઝડપી સસ્તન પ્રાણી ડોલ્ફિન પ્રતિ કલાકના 56 કિલોમીટર સુધીની ઝડપથી તરી શકે છે. પછી આગળ આપણને આપેલું છે કે અ જીરાફ કેન ક્લીન ઇટ્સ ઇયર વિથ ઇટ્સ 21 ઇંચ લોંગ ટંગ. જીરાફ કેન ક્લીન્સ એટલે કે ક્લીન એટલે કે સાફ કરી શકે છે, જીભથી શું કરી શકે છે, એના કાન સાફ કરી શકે છે. કેટલા ઇંચ લાંબી? 21 ઇંચ લાંબી. જીરાફ તેની 21 ઇંચ લાંબી જીભથી તેના કાન સાફ કરી શકે છે. તો અહીંયા આપણને કેટલાક એનિમલ્સની સ્પેશિયલ એબિલિટીઝ જે આપેલી હતી એનો આપણે અભ્યાસ કર્યો. હવે એક્ટિવિટી 3માં આપણે એક્ટિવિટી 3A વર્ક ઇન પેર, રીડ વોટ નિકિતા કેન ડુ એન્ડ વોટ સી કેન નોટ, માર્ક રાઇટ ઓર રોંગ ફોર નિકિતા. હવે નિકિતા માટે આપણને એક કોષ્ટક આપેલું છે જેમાં રાઇટ અને રોંગ માર્ક કરવાનું છે. તો અહીંયા જુઓ, આપણને પ્લે તબલા આપેલું છે, એમાં એને રાઇટ કરેલું છે અને નીચે પ્લે કબડ્ડીમાં રોંગ કરેલું છે. હવે આ એક્ટિવિટી શું છે એની હું તમને સમજ આપું. તો અહીંયા આપણને બાજુમાં જે વાક્યો આપેલા છે એને આધારે બાજુમાં આપેલા કોષ્ટકમાં રાઇટ અને રોંગ કરવાનું રહેશે. હેલો, આઈ એમ નિકિતા. વોટ કેન આઈ ડુ? હું શું કરી શકું છું? તો જુઓ, અહીંયા આપણને આપેલું છે વેલ આઈ કેન પ્લે તબલા. તો જુઓ, એ તબલા વગાડી શકે છે. પ્લે એટલે કે વગાડવું. આપણે જે ઢોલ વગાડીએ છીએ એવી રીતે શું કરે છે? તબલા વગાડી શકે છે. વેરી વેલ એટલે કે ખૂબ સારી રીતે વગાડી શકે છે. તો જુઓ, આપણને પહેલું આપેલું છે પ્લે તબલા, તો એમાં એને રાઇટ કર્યું છે કારણ કે તે કાર્ય કરી શકે છે. પછી આપણને આપેલું છે આઈ કેન પ્લે વોલીબોલ બટ કેન નોટ પ્લે કબડ્ડી. તો અહીંયા શું લખે? જો આઈ કેન પ્લે વોલીબોલ, હું વોલીબોલ રમી શકું છું. તો જુઓ, બાજુમાં આપણને છેલ્લું ખાનું જે આપેલું છે એમાં પ્લે વોલીબોલ આપેલું છે, તે એની સામે આપણે રાઇટ માર્ક કરીશું. તો બધાએ શું કરવાનું છે? એની સામે રાઇટ માર્ક કરવાનું રહેશે. અહીંયા આપણે જે પ્લે વોલીબોલ છે એમાં રાઇટ માર્ક કરીશું. અને શું કહે છે? કેન નોટ પ્લે કબડ્ડી, તે જે આપણને અહીંયા ચિહ્ન આપેલું જ છે. પછી જુઓ, આઈ કેન સ્પીક હિન્દી એટલે કે હિન્દી બોલી શકે છે. તો અહીંયા સ્પીક હિન્દીમાં આપણે રાઇટ માર્ક કરીશું. અને શું કહે છે? બટ આઈ કેન નોટ રાઇટ હિન્દી, પરંતુ હું હિન્દી લખી શકતી નથી. તો અહીંયા રાઇટ હિન્દીમાં આપણે ચોકડી કરીશું. હવે આપણને આઈ કેન સ્વિમ, હું તરી શકું છું. તો અહીંયા આપણને સ્વિમની સામે આપણે રાઇટ માર્ક કરીશું. બટ આઈ કેન નોટ રાઇડ અ બાઇસિકલ, પરંતુ બાઇસિકલની સવારી કરી શકતી નથી, માટે આપણે એમાં કરીશું રોંગ. તો અહીંયા આપણને રાઇટ અને રોંગ માર્ક કરતા શીખ્યા છે. એને આધારે
બાજુમાં આપેલા વાક્યોને આધારે એટલે કે કેન અને કેન નોટનો જે એની જગ્યાએ રાઈટ અને રાઈટ માર્ક કરતા શીખ્યા। હવે આપણને નીચે બીમાં વર્ક ઇન પેર્સ નિકિતા માટે જેમ ટેબલ તૈયાર કર્યું તેવું તમારા મિત્ર 3 મિત્ર માટે પ્રશ્ન પૂછીને તૈયાર કરો। ખરા કે ખોટા કરવાને બદલે કેન અથવા કેન નોટ લખો। આપણે ઉપર શું કરતા હતા? કેન અને કેન નોટની જગ્યાએ ખરા ખોટાની નિશાની કરી। હવે અહીંયા શું કરવાનું છે? ખરા ખોટાની નિશાનીની જગ્યાએ તમારે કેન અને કેન નોટ લખવાનું છે। દાખલા તરીકે કેન યુ પેઇન્ટ, તો અહીંયા આપણને જુઓ નીચે એક્ટિવિટીમાં પહેલું પેઇન્ટ આપેલું છે, તો આપના 3 મિત્રના અહીંયા તમારે નામ લખવાના છે। હવે તમે 3 જણને પ્રશ્ન પૂછો છો કે કેન યુ પેઇન્ટ, તમે ચિત્ર દોરી શકો છો? કેન યુ પેઇન્ટ? તો આમાં પહેલો મિત્ર કહે છે યસ આઈ કેન, તો એમાં તમારે લખવાનું રહેશે, આ કહે છે યસ, તો આપણે આમાં લખીશું કેન। હવે આ કહે છે નો આઈ કેન નોટ, તો તમારે એમાં લખવાનું છે કેન નોટ, બરાબર। હવે ત્રીજો ફ્રેન્ડ કહે છે યસ આઈ કેન, તો તમારે એમાં શું લખવાનું? કેન। આવી જ રીતે તમારે બધા જ તમારા જે ફ્રેન્ડ્સ છે એટલે કે તમારા જે 3 ફ્રેન્ડ છે એમને પ્રશ્ન પૂછવાનો છે। હવે બીજો પ્રશ્ન તમે બીજા ફ્રેન્ડને પૂછી શકો છો કેન યુ ફ્લાઇંગ કાઇટ્સ, તો પહેલો મિત્ર કહે છે નો, તો એમાં તમારે લખવાનું કેન નોટ। બીજો કહે છે યસ આઈ કેન, તો એમાં લખશો તમે કેન, અને ત્રીજો પણ કહે છે યસ આઈ કેન, તો એમાં પણ તમારે લખવાનું કેન। પછી આપણે પ્રશ્ન પૂછી શકીએ કે કેન યુ કુક ફૂડ, તો તમારા મિત્ર યસ આઈ કેન, નો આઈ કેન નોટ, એવી રીતે આન્સર આપશે। તો આવી જ રીતે તમારે આખું કોષ્ટક પૂર્ણ કરવાનું રહેશે। પ્રણામ, થેન્ક યુ।